વેફર ને શક્કરપારા ને બીજું શું છે ચકરી ને વેલ્યો ગયો મગ દેખાડે બાપે જય માતાજી મિત્રો, તમારા બધાનું સ્વાગત છે મારા આજના નવા વ્લોગમાં। અત્યારમાં જો ઉઠીને હવે ઊન ધ્રુવીને બેસી ગયા જોજો ધ્રુવીનભાઈ જોજો ધ્રુવીનભાઈ ના ખેલ કેવા આવા ખેલ હોય એમાં ધ્રુવીનભાઈ ને જો કાયમ જોઈ લ્યો। અમારા કોળુભાઈ ક્યાં ગયા હે ખોડિયા? હા અમારા કોળુભાઈ આવી ગયા જોઈ લ્યો। જો જાય દુકાને જાય ખોડિયો ભાગ લેવા જઈ છે દુકાને। જેમ નિશાળ જવાની વાર છે એટલે ભાગ લઈને નાસ્તો કરી લે છે, ખાઈ લે છે, પછી દુકાનના નિશાળે જઈ છે। 11 વાગે જવાનું હોય એટલે નાસ્તો બાસ્તો કરીને પછી નિશાળે જાય, પછી 12 વાગે નો આવે, સીધો 2 વાગે રિસેસમાં આવે। 12 વાગે અહીંયા નાસ્તો કરી લઈએ ભાગ લઈ જાય એટલે સીધો 2 વાગે આવે અને સાંજે 5 વાગે છે છૂટે। ધ્રુવીનભાઈ આમ કેમ જો પાણીની બોટલ લેવા ગયો જોયો શું લાયો હે હું હું કેતો ભૂ હું એમ કેતો ભૂ ભૂ પી લે હે નહીં એમાં ભૂ પાણી હે નહીં તો ખાલી બોટલમાં પીએ જોઈ લ્યો। આવા કામ હોય એમાં ધ્રુવીનભાઈ ને। તો જો અમારે ખોડુભાઈ નિશાળે જવાનો ટાઈમ થઈ ગયો એટલે ખોડુભાઈ અમારે થઈ ગયો તૈયાર જોઈ લ્યો। પછી પાવડર ચોપડે છે એવું બધું કરે છે જો। પછી ખોડુભાઈ નાવા જાય ને એટલે અમારે ધ્રુવીનભાઈ હારે તૈયાર થઈ ગયા જો। ધ્રુવીનને નાવાનો બહુ શોખ, ખોડું જાય એટલે કે મારે નાવા આવું જ છે એટલે એ હારે ને હારે હોય એટલે બે ભાઈ તૈયાર થાય જોઈ લ્યો। હમણાં ખોડુભાઈ નિશાળે ગઈ છે 11 વાગે અને ધ્રુવીનભાઈ મંચે રખડવા અને હારે નાવા જવું જોઈએ। ઓલો નાવા જાય ને એટલે આ એમ કે મારે નાવું ખોડુભાઈ જો માથું ઓલે પાવડર ચોપડો પાવડર નો ચોપડવો માથું વરવતા આવડે તો જોઈ લ્યો આવી રીતે હે ભાઈ બે ભાઈ તૈયાર થાય છે। પાવડર ચોપડે ને બાકી પાવડર ચોપડે ને પછી જઈ છે નિશાળે। હા ખાઈ લીધું આને પાવડર ચોપડવું જોઈ બાકી કોડુભાઈ ને બટો બધી હો અને આને પાછું બધું એવું કરવા જોઈએ એટલે જો આ જોવે જેમ ઓલો કરે ને એમ આને બધું કરવું જોઈએ। હવે ઝીણકો કઈ ઓછો નથી જો મમ ખાઈ હવે અને ખોડુભાઈ હવે જઈ છે નિશાળે। નિશાળ નો ટાઈમ થઈ ગયો હોય ના હજી તો 10:30 જ થયા છે, અડધી કલાકની વાર છે તો અડધી કલાક પછી ખોડું નિશાળે વહી જશે પછી અમારા ધ્રુવીનભાઈ એકલા થઈ જશે કા ભાગના પડીકા લઈ લીધા છે
નાઈ ધોઈ અને જો હવે અમારા મેડમ જાય રાંધવા. હજી જો આ બે તૈયાર કરશે ને પછી રાંધવાનું કરશે. શાક શેનું બનાવવાનું છે? કાલ શેનું હતું? ચણાની દાળ હતી કા? તો પછી હવે જઈએ રાંધવા. તો જો હવે ફોડું ટિફિન ભરવાનું કામ ચાલુ છે. જોઈ અત્યારે ખાઈને જાય એટલે ખાલી આવો નાસ્તો કરી દઈએ એટલે પછી બપોરે 12 વાગે એટલે નાસ્તો કરી લે નિશાળે ઘરે નહીં આવતો વિશે 12 વાગે રિસેસમાં ન આવે પછી 2 વાગે રિસેસ પડે ને ત્યારે આવે. જોઈ થોડું ટિફિન ભરાય છે હવે. વેફર ને શક્કરપારા ને બીજું શું છે ચકરી ને જોઈ લ્યો. આવું છે અમારું ખોડુભાઈ નું ટિફિન. અત્યારે ખાઈને જાય એટલે પછી 12 વાગે ને ભૂખ લાગે એટલે પછી નાસ્તો કરી લે પછી થઈ જાય 5 વાગે છૂટે. 2 વાગે રિસેસ માં આવે ત્યારે ઓલે ખાવું હોય તો ખાય નકર પછી 5 વાગે. તો હવે જો થોડું જાય નિશાળે. જોઈ લ્યો થેલો કમ્પ્લીટ થઈ ગયો છે. જો અમારે ધ્રુવીનભાઈ દીદી ની ચારા ખાઈ લે. તો ખોડુભાઈ હવે જાય છે નિશાળે. ધ્રુવીનભાઈ છે સબોટા મારે બધા સબોટા વાળી કરે. જો જોઈ લ્યો. હવે થોડું ભરાઈ ગયો થેલો. જોઈ લ્યો તો થોડું અમારે તૈયાર થઈ ગયા થેલો ભરી. હવે જઈ છે નિશાળે. બધા જો થોડું ના ભાઈબંધ છે બધા નિશાળે જવા હાટુ આવી ગયા છે. દીદી ને ભાઈબંધ બધા આવી ગયા હતા. અમારા મેડમ જો પોતા કરવાનું કેમ કે 11 વાગે પોતા હોય કોઈ દી જ્યારે નવરા થાય ત્યારે હોય એટલે એવું કોઈ એકલા માના હોય 11 વાગે કાંઈ 12 વાગે કરે પોતા. હવે જો પોતાનું કામ ચાલુ કરી દીધું છે અત્યારે કારણ કે પોતા કરવાનો ટાઈમ જ અત્યારે મળે. ઓલા બે ભાઈને તૈયાર કરવાનો હોય બીજું ઘરનું કામ હોય એટલે પછી અત્યારે ટાઈમ મળે એટલે પોતા કરે 11 વાગે પછી પોતા કરીને રાંધવાનું હોય. આવું છે અમારું કામ. તો મિત્રો હવે અમે બધા બેસી ગયા ખાવા. જઈ લ્યો બધામાં તો અમે 3 હઈ ને અમારા બા 4 જણા હઈ. ખોડુભાઈ ગયો નિશાળે એટલે જે ધ્રુવીનભાઈ ખોડું ની જગ્યાએ બેસી ગયો. ખોડુભાઈ ને મગ ખાવાના જોયું. ધ્રુવીનભાઈ ને બાફેલા મગ ખાવાના. અમારે મગનું શાક રોટલા અને પૌવા બટેકા છે અને ઠંડી ઠંડી ચાય છે. ધ્રુવીનભાઈ જો મગ દેખાડે ખાવ મન મમ ખાવ મમ ખાતો મમ. હા આઈતે ખાતા આવડે. જોઈ લ્યો. હા ધ્રુવીનભાઈ જો બાફેલા મગ ખાઈ જોઈ લ્યો. ગાલે બધા મગ ચોટેડા જો. ચાલો અમે બધા ખાઈ લઈ. જો અત્યારે આવી ગયા અહીંના છો અને અમારા ખોડુભાઈ પણ નિશાળેથી આવી ગયા છે. ખોડુભાઈ તો આવતા 5 વાગે પણ અત્યારે 6 વાગે ગયા. ધ્રુવીનભાઈ ને તમારા વાહે રખડવાનું. જો હાથમાં પડીકું લઈને અહીંયા જાઉં ને વાહે રખડે. આવું એમ ધ્રુવીનભાઈ નું કામ. તમારું ખોડુભાઈ જો શેતીમાં જોઈ નિશાળે આવી ઊંધો પડ્યો હોય ને તો આવો હતો કઈક આજનો વ્લોગ. તો તમને બધાને કેમ લાગ્યો? જો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો. વ્લોગ અહીંયા આપણે પૂરો કરવાનો હોય. મળીએ બીજા વ્લોગમાં. ટાટા બાય બાય.